મિત્રો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ પોતાના નવા મંદિરમાં સ્થાપિત થઈ રહ્યા છે. તો આજના આ વિડીયોમાં આપણે આ પ્રસંગે એક શહેર તરીકે અયોધ્યાના સર્જનની કહાનીથી લઈને રામ મંદિરનું નિર્માણ અને વિવાદમાં સપડાવા સુધીના ઘટનાક્રમ વિશે જાણીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાતોના વધુ એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, રામ મંદિરના પૌરાણિક ઇતિહાસ તરફ જોઈએ તો ઇતિહાસકારો અનુસાર કૌશલ પ્રદેશની રાજધાની અવધને કાળક્રમે અયોધ્યા કહેવામાં આવી. અયોધ્યા મૂળ તો મંદિરોનું શહેર હતું. અયોધ્યાને ભગવાન શ્રી રામના પૂર્વજ વિવસ્વાન એટલે કે સૂર્યપુત્ર વેવસ્વત મનુએ વસાવ્યું હતું. તેથી જ રામની પેઢીને સૂર્યવંશી કહેવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકી પણ રાજભૂમિની શોભા અને મહત્વતાની તુલના બીજા ઇન્દ્રલોક સાથે કરે છે. મિત્રો, એવું કહેવાય છે કે ભારત ભૂમિ પર 11મી સદી પછી વિદેશી આક્રમણખોરોનો આક્રમણ વધી ગયો, જેમાં કાશી, મથુરા અને અયોધ્યામાં પૂજારીઓની હત્યા કરાઈ અને મૂર્તિઓને પણ તોડી નાખવામાં આવી. પરંતુ તેઓ 14મી સદી સુધી તો અયોધ્યાને નષ્ટ કરવામાં અસફળ થયા. ત્યારબાદ 15મી સદીમાં મુસ્લિમોનું શાસન આવ્યું અને તેઓએ અયોધ્યાને નષ્ટ કરવાનું અભિયાન ચાલુ કર્યું. અને 15મી સદી દરમિયાન એટલે કે 1527 થી 1528 સુધીમાં ભવ્ય રામ મંદિરને તોડી નાખવામાં આવ્યું અને તે જ સ્થળે બાબર નામના મુસ્લિમ રાજાએ બાબરી મસ્જિદ બનાવડાવી. મિત્રો, આપણા હિન્દુ ગ્રંથ રામચરિત માનસ અનુસાર અયોધ્યામાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. સમયનું કાળચક્ર વીતતું ગયું અને ઈસવીસન 1853માં સૌ પ્રથમવાર હિન્દુ અને મુસ્લિમો વચ્ચે આ જગ્યા માટે વિવાદ થયો અને આ સમયે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. ત્યારે અંગ્રેજોએ આ જગ્યાનો અંદરનો ભાગ મુસ્લિમોને નમાજ માટે અને બહારનો ભાગ હિન્દુઓને પૂજા કરવા માટે આપ્યો હતો અને અંગ્રેજોના આ નિર્ણય પછી વિવાદ શાંત થઈ ગયો. ત્યારબાદ ઈસવીસન 1947માં ભારત દેશ આઝાદ થયો અને ત્યાર પછી તરત જ ઈસવીસન 1949માં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ફરીવાર તણાવ ઊભો થાય છે, કારણ કે આ વિવાદિત જમીનના અંદરના ભાગમાં ભગવાન રામની મૂર્તિ મૂકવામાં આવી હતી, જેથી તે સમયની સરકારે આ જગ્યા પર તાળું મારી દીધું હતું અને ત્યારબાદ હિન્દુઓ આ જમીન માટે ન્યાયાલયમાં પ્રસ્તાવ મૂકે છે. ઈસવીસન 1986માં જિલ્લા અદાલત હિન્દુઓની પૂજા માટે આ સ્થળ ખોલવાનો આદેશ આપે છે, જેથી મુસ્લિમ સમુદાયે તેના વિરોધમાં બાબરી મસ્જિદ એક્શન કમિટી ગઠિત કરી. ઈસવીસન 1989માં વિશ્વ હિન્દુ પરિષદે આ જગ્યા માટે આંદોલન કર્યું કે આ જમીન પર રામ મંદિર હતું. ઈસવીસન 1992માં આ વિવાદ વધુ ઉગ્ર બન્યો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, ભાજપ તથા તેના સાથી સંગઠનોના નેતાઓએ આ સ્થળ પર 1992માં જાહેર સભાનું આયોજન કર્યું. 1.5 લાખ જેટલા કાર સેવકો ત્યાં એકઠા થયા હતા અને આ સભા હિંસક બનીને ટોળાઓએ અયોધ્યામાં 16મી સદી દરમિયાન બનાવવામાં આવેલી બાબરી મસ્જિદને તોડી નાખી હતી અને આ મસ્જિદ તોડવાના કારણે સંપૂર્ણ દેશભરમાં દંગા પ્રસાદ થયા, જેમાં 2000 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેથી ઉત્તર પ્રદેશની સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. ત્યારબાદ ઈસવીસન 1993માં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરી જમીનને અધિગ્રહણ કરી હતી. તે પછી ઈસવીસન 1996માં રામ જન્મભૂમિ માટે કેન્દ્ર સરકાર પાસે આ જમીન માંગી, જેનો અસ્વીકાર કરાયો. ત્યારબાદ રામ જન્મભૂમિ ન્યાસે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા અને હાઈકોર્ટે પણ આ અરજીને નામંજૂર કરી. તે પછી ઈસવીસન 2002માં નામંજૂર જમીન પર ગતિવિધિઓ શરૂ થઈ. ત્યારે અસલમ બુરેને સુપ્રીમ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો અને 2003માં આ કેસ પર સુનાવણી થઈ. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ મુજબ રાખવાનું કહ્યું. ઈસવીસન 1992માં તોડી પાડેલ બાબરી મસ્જિદનો ચુકાદો અલ્હાબાદ હાઈકોર્ટે 18 વર્ષ પછી એટલે કે 2010માં આપ્યો, જેમાં વિવાદિત જમીનને 3 સરખા ભાગમાં વહેંચવામાં આવી. 2.77 એકર જમીનના 3 ભાગમાંથી એક ભાગ રામ મંદિર માટે, એક ભાગ સુની વાકર વોર્ડ અને બાકીનો એક ભાગ નિર્મોહી અખાડાને ભાગે આવ્યો હતો. આ ચુકાદો આપતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ જમીનનો એક નાનકડો ટુકડો છે જ્યાં ફરિશ્તા પણ પગ મૂકતા ડરે છે. તે જમીનમાં અસંખ્ય સુરંગો બિછાવેલી છે. તે સુરંગો હટાવવાનું કામ અમારા ભાગે આવ્યું છે. કોર્ટના આ ચુકાદાને પણ હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો માનવા તૈયાર ન હતા અને તેઓ સુપ્રીમ કોર્ટમાં જાય છે. આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટ નિર્ણય આપતા કહે છે કે અલ્હાબાદ હાઈકોર્ટનું જજમેન્ટ ખોટું હતું, કારણ કે આ જગ્યાને 3 ભાગમાં
વહેંચવામાં આવે એવી કોઈ પ્રકારની માંગ જ ન હતી. સુપ્રીમ કોર્ટે 2019માં નિર્ણય લીધો કે 16 ઓક્ટોબર 2019 થી 3 ન્યાયાધીશની પીઠ આ વિવાદ પર 40 દિવસ સુધી દરરોજ સુનવાઈ થશે. આ સુનવાઈ સાંભળીને સુપ્રીમ કોર્ટને મળેલ કલમ 142 ના પાવરનો ઉપયોગ કરીને જે પણ ભૂલ થઈ છે તેને સુધારીને તેનું જજમેન્ટ આપે છે કે બાબરી મસ્જિદ વાળા 2.77 એકર જમીનનો હિસ્સો રામલલ્લાના બિરાજમાન માટે આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન અયોધ્યામાં જ અન્ય જગ્યાએ આપવામાં આવશે. ત્યારબાદ 5 ઓગસ્ટ 2020માં રામ મંદિરનું ભૂમિપૂજન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું અને આ જ જગ્યા પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું અને હવે થોડા જ દિવસમાં ભગવાન શ્રી રામ પોતાના આ ભવ્ય મંદિરમાં વિરાજિત થશે, જેની આપણે ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છીએ. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. જય શ્રી રામ.